જય મુરલીધર મિત્રો, તો તમારું સ્વાગત છે અમારી નવી યુટ્યુબ ચેનલમાં. આ મારો ફર્સ્ટ વિડીયો છે, તો તમે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ જેલો ફિટનેસ ફોલો કરજો. તમે નીકળી ગયા છે ગામની બહાર. આ છે મારા ગામનું નાડું અને ધીરે ધીરે હું અને મારા ભાઈબંધ કિરીટિયા બંને જાય છે. એની પણ યુટ્યુબમાં ચેનલ છે જે કિરીટ જાદવ વ્લોગ, જે એને મહિના પહેલાં બનાવી છે. એનાથી ઇન્સ્પાયર થઈને હું મારી ચેનલ બનાવું છું. તમે ધીરે ધીરે હાલા જ આવી છે. આ છે મારા ગામનો વાડલાનો રસ્તો. તમે જોઈ શકો છો કે બધી બાજુ હરિયાળી વાય છે. આ વરિયાળી આપણે બહુ આવી છે, એના કારણે વરિયાળીના ભાવ ડાઉન થઈ જાય. શરૂઆતમાં જ્યારે વરિયાળી હોતી ત્યારે એના ભાવ 2025 હતા, પરંતુ અત્યારે હાલના એના ભાવ ઘટીને 1000, 1200, 900 ઘટી ગયા છે. આ છે મારા રામાપીરનું મંદિર. જય રામાપીર. ટીટ વગાડી, પણ આપણે છે ને ગુજરાતની માન્યતા, ગમે મંદિર નીકળે પેલા ટીટ વગાડવી. ટીટ વગાડી એટલે આપણે પગે લાગી જાય, સમજી લેવાનું. અને આ છે અમારા ગામના ચાની હોટલ. તમારે ચા પીવો તો અમે ચા પી શકશો. અને જો ધીરે ધીરે અમે આગળ હાલા જઈએ છીએ ને આગળ ચેનલ આવશે. ચેનલ નાના હતા ને બહુ સાયકલ નાટા મેં એ વખતે મજા આવતી. અને અમે ઘણા સમય પહેલા નાવા પણ આવ્યા હતા. એ વખતે નાવાની મજા જ કંઈક વાર હોય. તમે ગમે એટલે સ્વિમિંગ પુલમાં નાવા જાઓ કે પછી પૈસા ભરીને જાઓ, એમાં ન મજા આવે. તમારે ચેનલમાં નાવો ને બહુ મજા આવે. ના બે ફરતી બાજુ તમે જોઈ શકો છો કે હરિયાળી બધા વાઢી નાખી છે. જીરો હતા જીરું વાઢી નાખ્યા, પહોંચી ગયા આપણે વઢવાઈને. હવે જઈશું સામે નેક્સાનો શોરૂમ છે, ત્યાંથી આપણે પૈસામાં જો સબસ્ક્રાઈબર સારા વધશે ને ઇન્કમ ચાલુ થશે તો ગાડી લેવા આવો. આ છે ટોયોટાનો શોરૂમ. હલા જઈશું ને આ બાજુ તમને દેખાડું કે આ છે આપણે બીએડ અને એમટી વાળા કોલેજ. એને શું કહેવાય, આપણે બધું બીકોમ ને એમકોમ ને એવું બધું થાય. આપણને બહુ ખબર નથી, કારણ કે આપણે તો બાર પછી કંઈ ભણ્યા નથી. પછી લાગી ગયા આપણે ડેલોરીમાં. હલા છે એમાં મજા આવે છે. જો કે ભણ્યા કરતા ભણવામાં હું નોકરી મળવા બહુ સમય લાગતો હતો. અને અત્યારે તમને કહેવું ને કે નોકરી મેળવી એટલે બહુ આમાં અઘરી વસ્તુ છે. કારણ કે ભરતી પડી હોય માન 1200-1500 ને ફોર્મ ભરાય 5-10 લાખ. એમાં આપણો વારો ક્યારે આવે? આ રોડ છે, ગાડી આવી છે, કઈ વાંધો નહીં, આપણે સાઈડમાંથી નીકળી જઈએ. એવડે જઈએ આપણે અત્યારે જબરસર સર્કલ પહોંચી જઈએ. આ બાજુ તમે જોઈ શકો છો કે સામે સ્વામિનારાયણનો ગેટ છે. અમુકને નહીં ખબર હોય કે એનો ગેટ વધવા ન હોય, પણ એમને ખબર ન હોય કે આ સ્વામિનારાયણનો ગેટ છે. મને પણ નથી ખબર. હાથમાં ભાઈબંધને કીધું કે આ સ્વામિનારાયણનો ગેટ કહેવાય. તો હવે આપણે જાવી છીએ. તડકો પણ એટલો બધો એટલે જો મેં ઢોળી પહેલેથી એટલે નથી કરી, મેં ટકા જેવું કરાવી વાત એટલે ડૂબી કરી લીધી. ધીરે ધીરે આપણે આગળ હારા જઈએ છીએ. આ બાજુ છે આઈસર આવ્યું છે, એ ભલે આવ્યું. આપણે તો આપણા રસ્તે જવાનું, આપણે થોડા ક્યાં જવાનું છે. થોડે હારા જઈએ ને નવીન બધાડું પડે, બહુ ન હોય ને એક્સિડન્ટ થઈ જાય નકામું. મોબાઈલ કે બહુ ઉપયોગ ન કરે એટલે તેમાં મારા ભાઈબંધને મેં કીધું તું રેકોર્ડિંગ કરી વિડીયો કીધું આપણે નથી કરવો. કોઈ રેકોર્ડિંગ કરી શકે પણ એવું ન કરે. મારે બે ધ્યાન થઈ જાય ને ભટકે જાય નકામું લેટ થઈ જાય ને વાગે એ અલગ પાછું. એટલે હારા જઈએ. આ બાજુ જુઓ તમે ટાટાનો શોરૂમ છે. શોરૂમ તો પહેલાં એક ઓળખ નહીં આપણે હતો, શું કહેવાય એને પાવર હાઉસ છે ને એની વાંહે એક શોરૂમ હતો. અહીંયા કેટીમાં જ્યારે બનતા હતા ને ત્યારે પાણી પીવા જતા હતા. પણ અત્યારે અહીંયા રમકડાનો શોરૂમ થઈ ગયો, કારણ કે વખતે જ્યારે ટાટા બહાર પડે ને ત્યારે એટલું માર્કેટ એનું ડાઉન હતું. અને અત્યારે બહુ આગળ આવી છે, કારણ કે એમને રેન્જ રોવર છે કંપની છે ને એના શેર ને એવું કે કદાચ એની પ્રોફિટ કદાચ કંપની ખરીદી લીધી એવી મેં વાત સાંભળી. અને એનાથી ઇન્સ્પાયર થઈને અત્યારે ટાટાની હેરિયર છે કે સફારી છે, નેક્સોન છે, બધા નવા નવા મોડેલો આવ્યા.